Hello everyone, good morning. Today we are study about the second law of thermodynamics. Okay, first law આપણે previous lecture માં છે એ thermodynamics નો first law જોયો. Today we are study about second law of thermodynamics. The first law of thermodynamics cannot be used to predict whether a reaction can occur spontaneously. શું કીધું છે કે થર્મોડાયનેમિક્સનો જે ફર્સ્ટ લો છે એ કેન નોટ ટુ બી યુઝ ટુ પ્રિડિક્ટ માટે છે એ યુઝ થતો નથી. વેધર અ રિએક્શન કેન અકર સ્પોન્ટેનિયસલી, કે આ રિએક્શન છે એ કેવી જોવા મળે છે? સ્પોન્ટેનિયસલી. ઓલ ધ ડેલ્ટા ઈ ઇઝ પોઝિટિવ, જે આપણે ડેલ્ટા ઈ જોયો તો આગળ જે ફર્સ્ટ લો જોયો તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ ઈ બી માઇનસ ઈ એ ઇક્વલ ટુ ક્યુ માઇનસ બી. તો ડેલ્ટા ઈ છે એ શું હતો? તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. સો ઓલ્ધો ડેલ્ટા ઈ જે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી છે એ કેવી જોવા મળે છે? પોઝિટિવ. એન્ડ ઇન સચ કેસીસ ધ સિસ્ટમ એબ્ઝોર્બ્ડ હીટ ફ્રોમ ઇટ્સ સરાઉન્ડિંગ સો ધેટ ધ સમ ઓફ ધ એનર્જી ઓફ ધ સિસ્ટમ એન્ડ ઇટ્સ સરાઉન્ડિંગ રિમેન્સ ધ કોન્સ્ટન્ટ. કે શું કીધું છે કે સચ કેસીસ એવું જોવા મળે છે કે સિસ્ટમ એબ્ઝોર્બ હીટ, કે હીટને છે એ શું કરી લે છે? હીટ એનર્જી જે હોય છે એને એબ્ઝોર્બ કરે છે ઇટ્સ સરાઉન્ડિંગ સો ધેટ ધ સમ ઓફ ધ એનર્જી, કે એનર્જીના સમમાં છે એ શું જોવા મળે છે? તો કે સમ ઓફ ધ એનર્જી ઓફ સિસ્ટમની જે એનર્જી છે એનો સમ આપણે જોઈએ. એન્ડ ઇટ્સ સરાઉન્ડિંગ રિમેન ધ કોન્સ્ટન્ટ, મતલબ કે કેટલી એનર્જી છે એ આપણે મેળવીએ છીએ અને કેટલી એનર્જી છે એ આપણે જનરેટ કરી શકીએ છીએ. તો કે સિસ્ટમ એબ્ઝોર્બ્ડ હીટ, કેટલી એનર્જી છે એ એબ્ઝોર્વ કરે છે હીટની એન્ડ સરાઉન્ડિંગમાંથી, અને જે સરાઉન્ડિંગની એનર્જી છે એનો સમ આપણે જોઈએ કે કોન્સ્ટન્ટ કેટલું છે. એન્ડ ઇટ ઇઝ એવિડન્ટ ધેટ અ ફંક્શન અધર દેન ડેલ્ટા ઈ ઇઝ રિક્વાયર, કે એનું ફંક્શનમાં શું જોવા મળે છે? તો કે એમાં ડેલ્ટા ઈ છે જે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી છે એની જરૂર પડે છે. એન્ડ વન સચ ફંક્શન ઇઝ એન્ટ્રોપી, અને બીજું છે એન્ટ્રોપી છે વિચ ઇઝ ડિનોટેડ બાય ધ સિમ્બોલ એસ, કે એને એસ સિમ્બોલથી છે આપણે ઓળખી શકીએ કે એનો સિમ્બોલ શું છે એન્ટ્રોપીનો? એસ. એન્ટ્રોપી ઇઝ એનર્જી ઇન અ સ્ટેટ ઓફ રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર. હવે એન્ટ્રોપી છે એ એનર્જીમાં એના રેન્ડમનેસ કે ડિસઓર્ડરનું સ્ટેટ છે એ એમાં એની એનર્જીમાં આપણને જોવા મળે છે. એન્ડ ઇટ ઇઝ અનઅવેલેબલ યુઝલેસ એનર્જી. ઇન અધર વર્ડ્સ, એન્ટ્રોપી ઇઝ અ મેઝર ઓફ ધ ડિગ્રી ઓફ રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર ઓફ અ સિસ્ટમ, કે જે સિસ્ટમની રેન્ડમનેસ છે એની ડિગ્રી દ્વારા છે આપણે એના ડિગ્રી થ્રુ છે એને મેઝર કરી શકીએ છીએ એન્ટ્રોપીની જે એન્ટ્રોપી છે એને. એન્ડ ધ એન્ટ્રોપી ઓફ અ સિસ્ટમ ઇન્ક્રીઝ વેન ઇટ બીકમ્સ મોર ડિસઓર્ડર, કે જે સિસ્ટમની એન્ટ્રોપી છે એ કેવી થતી જાય છે? વધતી જાય છે. એને ડિસઓર્ડર છે એ પણ વધે છે એના કારણે. તો ડેલ્ટા એસ એને આપણે એન્ટ્રોપીને શું કહેશું? સિમ્બોલ ડેલ્ટા એસ ઇઝ પોઝિટિવ હશે ત્યારે. એન્ડ એન્ટ્રોપી બીકમ્સ મેક્સિમમ ઇન અ સિસ્ટમ એઝ ઇટ્સ એપ્રોચિસ ઇક્વિલિબ્રિયમ, કે જ્યારે એન્ટ્રોપી છે એ મેક્સિમમ હશે સિસ્ટમમાં ત્યારે એ કેવી? એઝ અ ઇક્વિલિબ્રિયમ તરીકે હશે. And when equilibrium is attained, no further change can occur spontaneously unless additional energy is supplied from outside the system. કે ઇક્વિલિબ્રિયમ ઇઝ અટેન્ડ, નો ફર્ધર ચેન્જ, કે ફરી પાછો છે એમાં ચેન્જ જોવા મળતો નથી, કે સ્પોન્ટેનિયસલી છે એ અનલેસ એડિશનલ એનર્જી એમાં છે એનર્જી છે એને અનલેસ એડિશનલ એનર્જી સપ્લાય ફ્રોમ ધ આઉટસાઇડ ધ સિસ્ટમની આઉટસાઇડથી છે એને સપ્લાય કરવામાં આવે છે અને એમાં એડ કરવામાં આવે છે. ધસ એકોર્ડિંગ ટુ ધ સેકન્ડ લો, હવે સેકન્ડ લોના એકોર્ડિંગ આપણે જોઈએ તો એટ ઇટ્સ ટ્રાન્સફર ઓર ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી, કે એનર્જીને ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા તો એવું કહી શકીએ કે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. પાર્ટ ઓફ ધેટ એનર્જી એઝ્યુમ અ ફોર્મ ધેટ કેન નોટ બી પાસ્ડ ઓન એની ફર્ધર, કે એનર્જીનો જે પાર્ટ છે એને આપણે કોઈ પણ બીજી રીતે છે એને પાસ કરી શકતા નથી એની ફર્ધર, બિકોઝ ઇટ ઇઝ રેન્ડમલી ડિસ્પર્સ્ડ, કે એ કેવી છે? રેન્ડમલી ડિસ્પર્સ છે એટલે. એન્ડ ઓફટન એઝ હીટ, એન્ડ ઇટ ઇઝ ધીસ રેન્ડમલી ડિસ્પર્સ્ડ એનર્જી વિચ ઇઝ કોલ્ડ એન્ટ્રોપી. મતલબ કે જે શું કીધું કે રેન્ડમલી જે ડિસ્પર્સ થતી હોય છે એનર્જી એને આપણે શું કહેશું? એન્ટ્રોપી કહીએ છીએ. તો એન્ટ્રોપીની ડેફિનેશન પૂછે તો શું કહેવાનું? રેન્ડમલી ડિસ્પર્સ્ડ એનર્જી વિચ ઇઝ કોલ્ડ એન્ટ્રોપી.
એન્ડ અલ્ટિમેટલી ક્લોઝ સિસ્ટમ રન ડાઉન. અલ્ટિમેટલી જે ક્લોઝ સિસ્ટમ છે એ શું થઈ જાય છે, રન ડાઉન, મતલબ કે પાછી છે એ સ્ટાર્ટ થઈ જાય છે. એન્ડ ઓપન સિસ્ટમ સચ એઝ અ ઇકોસિસ્ટમ, કે જે ઓપન સિસ્ટમ છે એ સચ એઝ એને આપણે શું કહી શકીએ, ઇકોસિસ્ટમ પણ કહી શકીએ. એક એઝ અ ઇકોસિસ્ટમ તરીકે ઓપન સિસ્ટમ હોય છે. હાવેવર વિથ ધેર કોન્સ્ટન્ટ ઇનપુટ એન્ડ આઉટપુટ મેન્ટેન અ સ્ટેડી સ્ટેટ ઇન સ્પીડ ઓફ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કે જે થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો છે એને સ્ટેડી સ્ટેટ એઝ અ સ્ટેડી સ્ટેટ છે એને મેન્ટેન કરવામાં આવે છે. એન્ડ બાયોલોજીકલ સિસ્ટમ ધસ ડુ નોટ સીમ ટુ કન્ફર્મ ટુ ધ સેકન્ડ લો, ફોર ધ ટેન્ડન્સી ઓફ લાઈફ ઇઝ ટુ પ્રોડ્યુસ ઓર્ડર આઉટ ઓફ ડિસઓર્ડર. કે શું કીધું, બાયોલોજીકલ સિસ્ટમમાં છે એને કન્ફર્મ કરવામાં નથી આવતી સેકન્ડ લો માટે, અને એની ટેન્ડન્સી છે, લાઈફની ટેન્ડન્સી છે એના માટે સેકન્ડ લો છે એ યુઝ થાય છે. એન્ડ ઇટ ઇઝ પ્રોડ્યુસ ઓર્ડર આઉટ ઓફ ડિસઓર્ડર. ડિસઓર્ડરના જે ઓર્ડર છે એને પ્રોડ્યુસ કરે છે. એન્ડ ડિક્રીઝ રાધર દેન ઇન્ક્રીઝ એન્ટ્રોપી, કે જ્યારે એન્ટ્રોપી છે એ વધે છે, ઇન્ક્રીઝ થાય છે, ત્યારે તે શું થાય છે તો કે ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ હોય છે એમાંથી એના કરતાં એ એન્ટ્રોપી વધારે હોય છે. એન્ડ ઓલ્ધો ઇટ ઇઝ ટ્રુ ધેટ એનર્જી ઇઝ કન્ઝર્વડ ઇન ધ યુનિવર્સ. એનર્જી છે એને યુનિવર્સમાં છે એ કન્ઝર્વ કરે છે ફર્સ્ટ લોમાં. ફર્સ્ટ લો ઓફ ધ થર્મોડાયનેમિક્સ ડઝ નોટ એકાઉન્ટ ફોર મેની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોસેસ, કે જે ફર્સ્ટ લો છે થર્મોડાયનેમિક્સનો એ ઘણી ફિઝિકલ કે કેમિકલ પ્રોસેસ માટે છે એ એકાઉન્ટ કરેલો નથી હોતો. એઝ અ સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ તો મે હેલ્પ મેક ધીસ ક્લિયર, કે એઝ અ એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે સપોઝ અ ફૂલ ગેસ સિલિન્ડર એક લઈ લઈએ. ફૂલ ગેસ સિલિન્ડર ઇઝ કનેક્ટેડ ટુ એન એમ્પ્ટી સિલિન્ડર બાય અ ટ્યુબ વિથ વેલ્યુ, કે કોઈ એક સિલિન્ડર લીધો, ગેસ સિલિન્ડર લીધો, એક ફૂલ ગેસ સિલિન્ડર લીધો કે ગેસથી ભરેલો એક સિલિન્ડર, અને એક એમ્પ્ટી મતલબ કે ખાલી, કે જે સિલિન્ડરમાં ગેસ નહીં હોય એવો એક સિલિન્ડર લીધો. અને એની વચ્ચે ઇફ ધ વાલ્વ ઇઝ ઓપન, ગેસ ફ્લો ફ્રોમ ધ ફૂલ ટુ ધ એમ્પ્ટી સિલિન્ડર અન્ટિલ ધ ગેસ પ્રેશર ઇઝ ઇક્વલ ઓન બોથ સાઇડ. કે શું કીધું, કે એમાં વચ્ચે જે વાલ હશે, પહેલાં વાલ શું હશે, ક્લોઝ હશે. એ જે એક સિલિન્ડર ભરેલો હશે એને બીજા સિલિન્ડર સાથે છે એ કનેક્ટ કરી દેવાનો ખાલી સિલિન્ડર સાથે, અને એની વચ્ચે જે વાલ્વ રાખવાનો આવ્યો હશે એ વાલ્વને શું કરવાનો, ઓપન કરશું. એટલે જે ભરેલો સિલિન્ડર હશે એ શું થશે, એનો ફ્લો છે એ એમ્પ્ટી સિલિન્ડરમાં થવા લાગશે. એટલે એ જે ભરેલા સિલિન્ડરનો ગેસ છે એ એમ્પ્ટી સિલિન્ડરમાં જશે. ક્યાં સુધી જશે તો કે એમ્પ્ટી સિલિન્ડર અન્ટિલ ધ ગેસ પ્રેશર ઇઝ ઇક્વલ ઓન બોથ સાઇડ, કે બંને સિલિન્ડરમાં જે ગેસનું પ્રેશર છે એ ગેસ છે એ ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી છે એ ગેસ છે એમાં ભરેલા ફૂલ સિલિન્ડરમાંથી એમ્પ્ટી સિલિન્ડરમાં પાસ થતો રહેશે. એન્ડ એનર્જી હેઝ નોટ ઓનલી બીન રીડિસ્ટ્રીબ્યુટેડ બટ ઓલ્સો કન્ઝર્વડ, કે એનર્જી છે એ રીડિસ્ટ્રીબ્યુટેડ નથી થતી, ફક્ત રીડિસ્ટ્રીબ્યુટ નથી થતી પરંતુ એ કન્ઝર્વ પણ કરે છે. એન્ડ ધ એક્સપેન્શન ઓફ ગેસ ઇઝ એક્સપ્લેન્ડ બાય ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કે જે આ એક્ઝામ્પલ આપ્યું કે એક ફૂલ સિલિન્ડરમાંથી એમ્પ્ટી સિલિન્ડરમાં છે એ ગેસ ફ્લો થાય છે, એ એક સેકન્ડ લો થર્મોડાયનેમિક્સના સેકન્ડ લોનું એક્ઝામ્પલ છે. એન્ડ અ કન્ડિશન ઓફ મેટર કોલ્ડ એન્ટ્રોપી, આ કન્ડિશનને છે એ શું કહી શકીએ આપણે, એન્ટ્રોપી કહેવામાં આવે છે. વિચ એઝ ઓલરેડી સ્ટેટ ઇઝ અ મેઝર્ડ ઓફ અ રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર ઓફ અ સિસ્ટમ, કે એમાં શું કરવામાં આવે છે એન્ટ્રોપીમાં, કે રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર સિસ્ટમના જે રેન્ડમનેસ અથવા તો ડિસઓર્ડર તરીકે એને મેઝર કરવામાં આવે છે. ઓકે, અહીંયા છે એ જે આપણે એક્ઝામ્પલ જોયું એની ફિગર આપી છે કે અહીંયા ઇનિશિયલ સ્ટેટ મતલબ કે સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે આપણને શું જોવા મળતું હશે તો કે ગેસ સિલિન્ડર છે એ ફૂલ છે અને વચ્ચે શું છે, વાલ્વ છે, અને આ એક એમ્પ્ટી સિલિન્ડર લીધો. ધેન ફાઇનલ સ્ટેટમાં આપણને શું જોવા મળશે, જ્યારે આ વાલ્વ છે એ ઓપન કરી દેવામાં આવશે ત્યારે ફૂલ સિલિન્ડરમાંથી એમ્પ્ટી સિલિન્ડરમાં છે એ ગેસ પાસ થઈ ગયો હશે, બરાબર. તો ફાઇનલ સ્ટેટમાં બંને સિલિન્ડરમાં છે એ ઇક્વલ છે, બેમાં ઇક્વલ ગેસ છે એ આવી ગયો હશે, બે સિલિન્ડરમાં છે ઇક્વલ ગેસ હશે. તો ધ ગ્રેટર ધ ડિસઓર્ડર ઓફ અ સિસ્ટમ ધ ગ્રેટર ઇઝ ઇટ્સ એન્ટ્રોપી. The second law states that physical and chemical process proceed in such a way that the randomness or disorder of the universe. ઓકે, એમાં શું કીધું તો કે સેકન્ડ લો છે જે થર્મોડાયનેમિક્સનો, એમાં ફિઝિકલ કે કેમિકલ પ્રોસેસ છે એ પ્રોસેસ થાય
તો એમાં રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર છે એ યુનિવર્સના રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર તરીકે એને મેઝર કરવામાં આવે છે એન્ડ ઇન્ક્રીઝ ટુ ધ મેક્સિમમ પોસિબલ, અને મેક્સિમમ છે એમાં પોસિબલ શું હોય છે કે એ વધારે જોવા મળે છે. સિસ્ટમ એન્ડ ઇટ્સ સરાઉન્ડિંગમાં જે એનર્જી હોય છે એ એન્ટ્રોપી છે એ વધારે જોવા મળે છે. ગેસ વિલ ઓલવેઝ એક્સપ્લેન ઇનટુ ધ એન એન્ટીપી સિલિન્ડર, કે ગેસ છે એને હંમેશા છે એ એક્સપેન્ડ થાય છે શેમાં, તો કે એમ્પ્ટી સિલિન્ડરમાં. The expansion of gas into an empty cylinder simply redistributes the gas molecules until equilibrium is reached. કે શું કીધું કે ગેસ છે એને એમ્પ્ટી સિલિન્ડરમાં છે, ફૂલ સિલિન્ડરમાંથી એમ્પ્ટી સિલિન્ડરમાં છે ડિસ્ટ્રીબ્યુટ, ફરી પાછો છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે તો ગેસ મોલેક્યુલ છે એ કેવા જોવા મળે છે, ઇક્વિલિબ્રિયમ છે. ધ ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ રિમેન્સ અનચેન્જ, કે ટોટલ નંબર છે જે મોલેક્યુલ્સ હતા આમાં અને જે પછી એમ્પ્ટીમાં ભરાશે તો બેયના મોલેક્યુલ છે એ કેવા થઈ જશે, ફરી પાછા ચેન્જ થઈ જશે. And the second law of thermodynamics states that a process can occur spontaneously only if the sum of the entropy of the system and its surrounding increasing. કે થર્મોડાયનેમિક્સના સેકન્ડ લોમાં જે પ્રોસેસ જોવા મળે છે એ કેવી હોય છે, સ્પોન્ટેનિયસલી હોય છે. ઓનલી ઇફ ધ સમ ઓફ ધ, ખાલી એન્ટ્રોપીનો સમ છે એ કોની સાથે, સિસ્ટમની જે એન્ટ્રોપી છે એનો સમ છે અને ઇટ્સ સરાઉન્ડિંગ છે એ કેવું જોવા મળશે, ઇન્ક્રીઝ. સિસ્ટમ અને સરાઉન્ડિંગ છે એ ઇન્ક્રીઝ જોવા મળશે. ધીસ કેન બી રિપ્રેઝન્ટ, અહીંયા આપણે એને રિપ્રેઝન્ટ કર્યું છે કે ડેલ્ટા એસ સિસ્ટમ એન્ડ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, કે ડેલ્ટા એસ છે એને આપણે એન્ટ્રોપી તરીકે ઓળખીએ, એનો સિમ્બોલ છે. તો ડેલ્ટા એસ જે સિસ્ટમની એન્ટ્રોપી છે એ પ્લસ ડેલ્ટા એસ જે સરાઉન્ડિંગ છે એ બંનેનો ટોટલ છે એ ગ્રેટર ધેન 0, મતલબ કે 0 કરતાં કેવો હશે, ઇન્ક્રીઝ હશે, વધી જશે ફોર એઝ અ સ્પોન્ટેનિયસ પ્રોસેસ. અને આ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસલી જોવા મળશે એના માટે. And thus the total entropy of a system must increase if a process is to occur spontaneously. હવે ટોટલ એન્ટ્રોપી છે જે સિસ્ટમની એ કેવી જોવા મળશે, પ્રોસેસમાં સ્પોન્ટેનિયસલી છે એ ઇન્ક્રીઝ જોવા મળશે. એન્ડ હાવેવર ધ એન્ટ્રોપી ઓફ અ સિસ્ટમ કેન ડિક્રીઝ એવન ડ્યુરિંગ અ સ્પોન્ટેનિયસ પ્રોસેસ, કે સિસ્ટમની જે એન્ટ્રોપી છે એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ દરમિયાન છે એ ડિક્રીઝ પણ થઈ શકે છે, મતલબ કે એ ઇન્ક્રીઝ પણ થઈ શકે છે અને ડિક્રીઝ પણ થઈ શકે છે. એન્ડ પ્રોવાઇડેડ ધ એન્ટ્રોપી ઓફ ધ સરાઉન્ડિંગ increase to such extent that their sum is positive, કે જ્યારે એન્ટ્રોપી છે જે પ્રોવાઈડ કરવામાં આવે છે ઇવન ડ્યુરિંગ અ સ્પોન્ટેનિયસ પ્રોસેસ પ્રોવાઈડ ધ એન્ટ્રોપી, જ્યારે સ્પોન્ટેનિયસ પ્રોસેસ થતી હોય એ દરમિયાન જે એન્ટ્રોપી પ્રોવાઈડ કરવામાં આવે છે સરાઉન્ડિંગને, ત્યારે સરાઉન્ડિંગ છે એમાં શું જોવા મળે છે, ઇન્ક્રીઝ જોવા મળે છે એનો સમ છે, એટલે એને આપણે પોઝિટિવ કહેશું. એન્ડ વેન વોટર ફ્રીઝ ઇટ્સ એન્ટ્રોપી ડિક્રીઝ, કે વોટર ફ્રીઝ છે એની એન્ટ્રોપી કેવી જોવા મળશે, ડિક્રીઝ. કેમ, તો કે બીકોઝ ધ વોટર મોલેક્યુલ ઓફ આઈસ એક્ઝિટ ઇન અ મોર ઓર્ડર સ્ટેટ વિથ લેસ ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ધેન ઇન અ લિક્વિડ સ્ટેટ, કે આઈસમાં શું થાય છે તો કે આઈસ એક્ઝિટ ઇન અ મોર ઓર્ડર, કે વધારે ઓર્ડરમાં છે એને જોવા મળે છે ઓર્ડર સ્ટેટમાં, કે લેસ ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ધેન એ લિક્વિડ સ્ટેટમાંથી છે એ કેવા સ્ટેટમાં આવી જાય છે, સોલિડ સ્ટેટમાં આવી જાય છે. તો એનો મોલેક્યુલ છે એ કેવો જોવા મળશે, એની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ જોવા મળશે આના કારણે, કે લિક્વિડ સ્ટેટમાંથી છે એ સોલિડ સ્ટેટમાં કન્વર્ટ થાય છે, આઈસના જે આઈસ ફોર્મમાં આવે છે એટલે છે એની એન્ટ્રોપી ડિક્રીઝ થાય છે. And the decrease of entropy is particularly apparent in the formation of a snowflake, કે જે એન્ટ્રોપી છે એનું એ ઓછી થાય છે તો પર્ટિક્યુલરલી છે એ સ્નોફ્લેકનું છે એ ફોર્મેશન એમાં જોવા મળે છે. એન્ડ ધ ડિફરન્સ બિટવીન ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો of thermodynamics is that the first law is concerned with the accounting of the various kind of energy involved in a given process, whereas the second law is concerned with the availability of the energy of a given system for doing useful work. કે બંનેનો ડિફરન્સ શું જોવા મળે છે થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોમાં અને થર્મોડાયનેમિક્સના સેકન્ડ લોમાં. તો જે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો છે ઇઝ કન્સર્ન્ડ વિથ ધ એકાઉન્ટિંગ ઓફ ધ વેરિયસ કાઇન્ડ ઓફ એનર્જી, કે એમાં અલગ અલગ કાઇન્ડ, મતલબ કે એનર્જી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં છે એ ચેન્જ થઈ શકે છે, એવી રીતે અલગ અલગ ફોર્મમાં છે એનર્જી જોવા મળે છે એ ફર્સ્ટ લોની પ્રોસેસ દરમિયાન. જ્યારે સેકન્ડ લોમાં શું જોવા મળે છે તો કે અવેલેબિલિટી ઓફ ધ એનર્જી ઓફ અ ગિવન સિસ્ટમ ફોર ડુઈંગ યુઝફુલ વર્ક, કે એને જેવી સિસ્ટમ આપી હશે એવી જ એનર્જી છે એ અવેલેબલ જોવા મળશે, એ છે સેકન્ડ લો. તો આ બે ડિફરન્સ જોવા મળે છે ફર્સ્ટ લો અને સેકન્ડ લોમાં.
Okay, the next point is the combination of combining the two law. બે લોને છે આપણે કમ્બાઇન કરીને જોઈએ. તો સિન્સ ધ એન્ટ્રોપી ચેન્જ ઓફ કેમિકલ રિએક્શન આર નોટ રેડીલી મેઝરેબલ, કે એન્ટ્રોપી છે કેમિકલ રિએક્શનની ચેન્જ કરવામાં આવે એમાં કેમિકલ રિએક્શન આર નોટ રેડીલી મેઝરેબલ, મતલબ કે કેમિકલની જો એન્ટ્રોપી હશે તો એમાં છે એ મેઝર કરી શકશું નહીં. નોટ રેડીલી મેઝરેબલ. ધ એન્ટ્રોપી ઇઝ નોટ યુઝ એઝ અ ક્રાઇટેરિયન વેધર અ બાયોકેમિકલ પ્રોસેસ કેન અકર સ્પોન્ટેનિયસલી ઓર નોટ, કે એન્ટ્રોપી છે એનો યુઝ છે આપણે બાયોકેમિકલ પ્રોસેસમાં છે એ કરી શકતા નથી સ્પોન્ટેનિયસલી કે સ્પોન્ટેનિયસ વગર. ફર્ધર મોર ફોર સ્પોન્ટેનિયટી બોથ ધ એન્ટ્રોપી ચેન્જીસ શુડ બી નોન, કે ફરી પાછું વધારે સ્પોન્ટેનિયસટી માટે છે એ બંને એન્ટ્રોપીમાં જે ચેન્જ જોવા મળે છે એ આપણે જાણીએ છીએ. એન્ડ ધીઝ ડિફિકલ્ટીઝ આર એલેવિએટેડ બાય યુઝિંગ અ ડિફરન્ટ થર્મોડાયનેમિક્સ ફંક્શન કોલ્ડ ધ ફ્રી એનર્જી, કે જે ડિફિકલ્ટીઝ આર એલેવિએટેડ બાય યુઝિંગ અ ડિફરન્ટ થર્મોડાયનેમિક્સ, અલગ અલગ થર્મોડાયનેમિક્સના ફંક્શનનો યુઝ કરીએ એના દ્વારા જે ડિફિકલ્ટી જોવા મળે છે એને આપણે શું કહીશું? ફ્રી એનર્જી. વિચ ઇઝ ડિનોટેડ બાય ધ સિમ્બોલ જી, કે ફ્રી એનર્જી છે એનો સિમ્બોલ છે એ શું છે? તો કે જી તરીકે છે આપણે એને ઓળખી શકીએ. ઇન ઓલ્ડર લિટરેચર હાવેવર ધ સિમ્બોલ એફ ઇઝ યુઝડ ઇન ઇટ્સ પ્લેસ. Okay, in 1878 Gibbs created the free energy function by combining the first and second law of thermodynamics in the form of following equation. કે 1878માં ગિબ્સ નામના જે સાયન્ટિસ્ટ છે એને છે ફ્રી એનર્જી ડેલ્ટા જી છે એનું ફંક્શન ફર્સ્ટ લો અને સેકન્ડ લો થર્મોડાયનેમિક્સમાં શું જોવા મળે છે એ એને ક્રિએટ કર્યું હતું, એને આપ્યું હતું. બરાબર, તો આપણે એની ઇક્વેશન જોઈએ. ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સેકન્ડ લો બંનેનું કમ્બાઇનિંગ ઇક્વેશન જોવા મળે છે. ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો હવે અહીંયા ડેલ્ટા જી શું છે એ આપણને ખબર છે. ડેલ્ટા જી ધ ચેન્જ ઇન ફ્રી એનર્જી ઓફ રિએક્ટિંગ સિસ્ટમ, કે જે રિએક્ટિંગ સિસ્ટમ હશે એમાં જે ફ્રી એનર્જીમાં ચેન્જીસ જોવા મળે છે એ ડેલ્ટા જી. Then delta H, the change in heat content of enthalpy of this system, કે જે સિસ્ટમ છે એની એન્થાલ્પી હોય છે એમાં જે હીટમાં ચેન્જીસ જોવા મળે છે એને કહેશું ડેલ્ટા એચ. ધેન ટી, ધ એબ્સોલ્યુટ ટેમ્પરેચર એટ વિચ ધ પ્રોસેસ ઇઝ ટેકિંગ, કે એ પ્રોસેસ થતી હશે એ દરમિયાન ટેમ્પરેચર કેટલું હશે એ ટી દ્વારા, એને ટી છે. એન્ડ ડેલ્ટા એસ, ધ ચેન્જ ઇન એન્ટ્રોપી ઓફ ધીસ સિસ્ટમની જે એન્ટ્રોપીમાં ચેન્જીસ આવે છે એને કહેશું ડેલ્ટા એસ. ઓકે, તો આ છે ઇક્વેશન કમ્બાઇનિંગ ટુ લોઝનું, ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ધેન ઇનફેક્ટ ધીઝ ઇક્વેશન રિપ્રેઝન્ટ quantitative interrelationship between the changes in free energy. Okay, and શું કીધું? ઇનફેક્ટ ધીસ ઇક્વેશન, આ ઇક્વેશન છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે રિપ્રેઝન્ટ ક્વોન્ટિટેટિવલી ઇન્ટર રિલેશનશીપ બિટવીન ધ ચેન્જીસ ઇન ફ્રી એનર્જીમાં જે ચેન્જીસ જોવા મળે છે એની વચ્ચે જે ક્વોન્ટિટેટિવ ઇન્ટર રિલેશનશીપ છે એ રિપ્રેઝન્ટ કરે છે આ ઇક્વેશન આપણે જોઈએ. એન્ડ હીટ એન્ડ એન્ટ્રોપી ઇન કેમિકલ રિએક્શન એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ટી એન્ડ પ્રેશર પી, ધ કન્ડિશન પ્રિવેલિંગ ઇન બાયોલોજિકલ સિસ્ટમ, કે બાયોલોજિકલ સિસ્ટમમાં છે આ કન્ડિશનમાં પ્રેશર પી હશે અને ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ, પ્રેશર અને ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ જોવા મળે છે. ઓકે, એન્ડ ધ ટર્મ ડેલ્ટા ટી delta S is that fraction of delta H which cannot be put to useful work. The delta G indicates the free energy change or the theoretically available useful work, કે જે ડેલ્ટા જી છે એ શું ઇન્ડિકેટ કરે છે? ફ્રી એનર્જીમાં જે ચેન્જ આવે છે એ. એન્ડ નેચરલી ઇન મોસ્ટ કેસીસ ધ સિસ્ટમ ઇઝ inefficient and not all of the theoretically available work can be utilized, કે નેચરલી છે એ મોસ્ટ ઓફ કેસીસમાં શું જોવા મળે છે? તો કે સિસ્ટમ ઇઝ ઇનઇફિશિયન્ટ, કે સિસ્ટમ છે એ ઇનઇફિશિયન્ટ હોય છે. એન્ડ નોટ ઓલ ઓફ ધ થિયોરિટિકલ અવેલેબલ વર્ક, કે બધું વર્ક છે એ થિયોરિટિકલી છે અવેલેબલ હોતું નથી.
and can be utilized. However, the properties of the surrounding do not enter into this equation. However, the properties of the surrounding જે પ્રોપર્ટી છે એ ઇક્વેશનમાં છે એ એન્ટર કરવામાં નથી આવી. and the enthalpy change delta H is given by the following equation. કે ડેલ્ટા એચ છે એન્થાલ્પી છે એનો ચેન્જીસ આપણે જાણવો હોય તો એના માટેની ઇક્વેશન આપી છે કે ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી. તો શેના માટે તો કે આપણે એન્થાલ્પીના જે ચેન્જીસ થતા હશે એ આપણે શોધવા હોય તો એના માટેનું ઇક્વેશન છે ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, એન્ડ હવે આપણે આમાં ડેલ્ટા એચ શું છે એ તો ખબર છે એન્થાલ્પી. ધેન ડેલ્ટા ઈ છે એ શું છે ધ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઓફ અ રિએક્શન કે જે રિએક્શનમાં જે ઇન્ટરનલ એનર્જી હશે એમાં જે ચેન્જીસ જોવા મળશે એ આપણે ડેલ્ટા ઈ તરીકે લખવાના. એન્ડ પ્લસ પી ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી છે પી બરાબર તો ખબર છે પ્રેશર, એન્ડ ડેલ્ટા વી છે એ શું છે ધ ચેન્જ ઇન વોલ્યુમ ઓફ ધીસ રિએક્શન કે જે રિએક્શનના વોલ્યુમમાં ચેન્જીસ જોવા મળે છે એને આપણે કહેશું ડેલ્ટા વી. As the volume changes, delta V is small for nearly all biochemical reactions. Hence, delta H is nearly equal to the changes in internal energy. કે વોલ્યુમ ચેન્જ કરવામાં આવે ડેલ્ટા વી છે એ સ્મોલ હોય છે ફોર નિયરલી ઓલ બાયોકેમિકલ રિએક્શનમાં. એન્ડ ડેલ્ટા એચ છે એ નિયરલી ઇક્વલ ટુ ધ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કે જે ડેલ્ટા ઈ ઇન્ટરનલ એનર્જી છે એમાં જે ચેન્જીસ જોવા મળે છે એનો ઇક્વલ આપણને જોવા મળે છે ડેલ્ટા એચ. એન્ડ ધેરફોર ઇક્વેશન 3 મોડિફાઈડ એઝ ફોલો કે આ ઇક્વેશન છે એમાં નવું મોડિફિકેશન લાવવામાં આવ્યું કે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ કે આ છે એનું મોડિફિકેશન કરીને નવું ઇક્વેશન બનાવવામાં આવ્યું ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ટી ડેલ્ટા એસ. Thus the change in free energy of a reaction delta G depends both on the changes in internal energy and on the changes in entropy of the system. કે જે ડેલ્ટા જી છે એમાં ચેન્જીસ ઇન ધ ફ્રી એનર્જી ઓફ ધ રિએક્શનની જે ફ્રી એનર્જીમાં ચેન્જીસ જોવા મળે છે ડેલ્ટા જી ઇકોના ઉપર ડિપેન્ડ થશે તો કે બોથ ઓન ધ ચેન્જીસ ઓફ ઇન્ટરનલ એનર્જી એન્ડ એન્ટ્રોપીના જે ચેન્જીસ જોવા મળશે એ બંને ઉપર છે એ ડેલ્ટા જી ડિપેન્ડન્ટ હશે. એન્ડ ધ ડેલ્ટા જી ઇઝ અ વેલ્યુએબલ ક્રાઇટેરિયન ઇન determining whether a reaction can occurring spontaneously કે જે રિએક્શન જોવા મળે છે એ કેવી હોય છે સ્પોન્ટેનિયસલી છે આપણને જોવા મળે છે. ઓકે, એન્ડ ઇફ ડેલ્ટા જી ઇઝ નેગેટિવ ઇન સાઇન કે ડેલ્ટા જી છે એ નેગેટિવ સાઇનમાં હશે તો ધ રિએક્શન પ્રોસેસ સ્પોન્ટેનિયસલી વિથ લોઝ ઓફ ફ્રી એનર્જી કે જે પ્રોસેસ થતી હશે રિએક્શન છે એ પ્રોસેસ થતી હશે કેવી હશે સ્પોન્ટેનિયસલી હશે વિથ ધ લોઝ ઓફ એ ફ્રી એનર્જીના લોઝિસ સાથે છે ઓછો હશે ફ્રી એનર્જી તો એની સાથે છે એ સ્પોન્ટેનિયસલી પ્રોસેસ છે એ જોવા મળતી હશે જ્યારે ડેલ્ટા જી છે એ નેગેટિવ સાઇનમાં હશે. એન્ડ ઇટ ઇઝ એક્ઝામ્પલ જોઈએ તો ઇટ ઇઝ એક્ઝર્ગોનિક ડેલ્ટા જી નેગેટિવ સાઇનમાં હશે ત્યારે એ એક્ઝર્ગોનિક રિએક્શન જોવા મળતી હશે. ઇફ ઇન એડિશન ડેલ્ટા જી ઇઝ ઓફ ગ્રેટર મેગ્નિટ્યુડ the reaction goes virtually to completion and is essentially irreversible કે એ કેવી જોવા મળતી હશે એ essentially irreversible હશે. and if however delta G is positive હવે જ્યારે ડેલ્ટા જી છે એ પોઝિટિવ છે આપણને જોવા મળતો હશે બરાબર ત્યારે ધ રિએક્શન પ્રોસેસ ઓનલી ઇફ ફ્રી એનર્જી ત્યારે ફક્ત રિએક્શન છે એ એઝ અ ફ્રી એનર્જી તરીકે રિએક્ટ કરતી હશે. કેન બી ગેઇન્ડ ફ્રી એનર્જી કેન બી ગેઇન્ડ ત્યારે ખાલી ફક્ત શું થતું હશે ફ્રી એનર્જી હશે એ ગેઇન કરતી હશે. પહેલાંમાં શું કરતી હતી જ્યારે નેગેટિવ ચાર્જ હતો ત્યારે નેગેટિવ સાઇન હતો ત્યારે ફ્રી એનર્જી છે એનો લોસ થતો હતો પણ અહીંયા જ્યારે પોઝિટિવ સાઇન હશે ત્યારે ફ્રી એનર્જી છે એ શું થતી હશે ગેઇન થતી હશે. ઇટ ઇઝ એન્ડરગોનિક હવે આ રિએક્શન છે એ એન્ડરગોનિક રિએક્શન છે. ઇફ એક્ઝર્ગોનિક એન્ડ એન્ડરગોનિક છે એ આપણે આગળ જોઈ લીધું. ઇફ ઇન એડિશન ડેલ્ટા જી ઇઝ ઓફ હાઈ મેગ્નિટ્યુડ આમાં છે એ ડેલ્ટા જી છે એનો હાઈ મેગ્નિટ્યુડ હશે જ્યારે ઓમાં ડેલ્ટા જી ઇઝ ઓફ ગ્રેટ મેગ્નિટ્યુડ. એન્ડ ધ સિસ્ટમ ઇઝ સ્ટેબલ વિથ લિટલ ઓર નો ટેન્ડન્સી ફોર અ રિએક્શન ટુ અકર કે રિએક્શન માટે કોઈ ટેન્ડન્સી છે એ જોવા મળતી નહીં હોય. નો ટેન્ડન્સી ફોર અ રિએક્શન માટે કોઈ ટેન્ડન્સી નહીં હોય. અને લિટલ વિથ સિસ્ટમ ઇઝ સ્ટેબલ વિથ લિટલ કે સિસ્ટમ છે એ સ્ટેબલ છે એ જોવા મળતી હશે. એન્ડ ઇફ ડેલ્ટા જી ઇઝ 0 એક વખત છે ડેલ્ટા જી છે એ કેવો જોવા મળતો તો નેગેટિવ ધેન ડેલ્ટા જી ઇઝ 0 એન્ડ
ડેલ્ટા જી ઇઝ એક વખત નેગેટિવ સાઇન હતો પોઝિટિવ સાઇનમાં એન્ડ ડેલ્ટા જી છે 0 સાઇનમાં જોવા મળે ત્યારે ધ રિએક્શન સિસ્ટમ ઇઝ એટ ઇક્વિલિબ્રિયમ, ત્યારે રિએક્શન સિસ્ટમ છે એ કેવી જોવા મળશે, ઇક્વિલિબ્રિયમ છે એ થઈ જશે. એન્ડ નો નેટ ચેન્જીસ ટેક પ્લેસ, કે એમાં કોઈ નેટ છે એનો ચેન્જ જોવા મળશે નહીં. ઓકે. And with regard to the free energy change delta G of a reacting system, two more points need to be emphasizing. Firstly, કે ટુ મોર પોઈન્ટ, 2 પોઈન્ટ દ્વારા એવું કીધું છે કે ડેલ્ટા જીની જે રિએક્ટિંગ સિસ્ટમ છે એમાં જે એને ફ્રી એનર્જીના જે ચેન્જીસ જોવા મળે છે એ આપણે જોઈએ. So firstly, delta G of a reaction depends only on the free energy of the products minus that of the reactant. કે જે રિએક્ટન્ટ હશે એના જે માઇનસ પ્રોડક્ટ હશે એની ફ્રી એનર્જી છે એ એના ઉપર ફક્ત છે ડેલ્ટા જીની રિએક્શન છે એ ડિપેન્ડન્ટ હશે. એન્ડ ધ ડેલ્ટા જી ઓફ અ રિએક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ ઓફ ટ્રાન્સફોર્મેશન, મતલબ કે ટ્રાન્સફોર્મેશનના પાથ ઉપર છે એ ડેલ્ટા જી રિએક્શન છે એ ઇન્ડિપેન્ડન્ટ હશે. કે ડિપેન્ડ કોના ઉપર હશે તો કે ફ્રી એનર્જી ઉપર છે એ ડિપેન્ડ હશે અને જે પાથ છે ટ્રાન્સફોર્મેશનનો એના ઉપર છે એ ઇન્ડિપેન્ડન્ટ હશે. ઓબ્વિયસલી ધ મિકેનિઝમ ઓફ અ રિએક્શન હેઝ નો ઇફેક્ટ ઓન ડેલ્ટા જી, કે જે મિકેનિઝમ છે રિએક્શનની જે મિકેનિઝમ જોવા મળે છે એ ડેલ્ટા જી ઉપર અફેક્ટ કરતી નથી. એન્ડ as an intense, the value of delta G is the same for the oxidation of glucose to CO2 and H2O, whether it take place by combustion or by a series of enzyme catalyzed reaction. હવે ડેલ્ટા જીની જે વેલ્યુ જોવા મળે છે એ કેવી હોય છે, સેમ હોય છે. શેના માટે તો કે ઓક્સિડેશન, જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ ટુ CO2 અને H2O જે મળે છે એ દરમિયાન ડેલ્ટા જીની જે વેલ્યુ હશે એ એના જેવી સેમ હશે. એન્ડ વેધર ઇટ ટેક પ્લેસ બાય કમ્બ્યુશન ઓર બાય અ સિરીઝ ઓફ એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન, કેટાલાઇઝ રિએક્શનના જે એન્ઝાઇમ હશે એ સિરીઝમાં જોવા મળતા હશે. એન્ડ સેકન્ડ પોઈન્ટ શું કીધો છે, સેકન્ડલી ધ વેલ્યુ ઓફ ડેલ્ટા જી પ્રોવાઇડ્સ નો ઇન્ફોર્મેશન અબાઉટ ધ રેટ ઓફ અ રિએક્શન, કે રિએક્શનનો જે રેટ જોવા મળે છે એના વિશે જે કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી નથી ડેલ્ટા જી વેલ્યુ. અ નેગેટિવ ડેલ્ટા જી ઇન્ડિકેટ ધેટ અ રિએક્શન કેન અકર સ્પોન્ટેનિયસલી, કે ડેલ્ટા જી છે એ નેગેટિવ હશે ત્યારે એ રિએક્શન છે ઇન્ડિકેટ કરે છે કે એ સ્પોન્ટેનિયસલી છે, બટ ઇટ ડઝ નોટ સિગ્નિફાય ધેટ ઇટ વિલ અકર એટ અ perceptible rate. ઓકે, પરસિપ્ટેબલ રેટ છે એનો પરસિસ્ટેબલ રેટ તરીકે છે એ સિગ્નિફાઈ થયેલી નથી હોતી. એઝ ઓલરેડી પોઇન્ટેડ આઉટ ધ રેટ ઓફ અ રિએક્શન રાધર ડિપેન્ડ્સ ઓન ધ ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન વિચ ઇઝ અનરિલેટેડ ટુ ડેલ્ટા જી. કે ડેલ્ટા જી છે એ અનરિલેટેડ નહીં હોય, બટ એક્ટિવેશન ફ્રી એનર્જી ઓફ એક્ટિવેશન, કે ફ્રી એનર્જીનું જે એક્ટિવેશન હશે એના ઉપર છે એ રિએક્શન રેટ છે એનો ડિપેન્ડન્ટ હશે. ટુ ગેટ અ ફિલિંગ ફોર મેગ્નિટ્યુડ્સ ઓફ ચેન્જ ઇન વેરિયસ ફોર્મ ઓફ એનર્જી એન્ડ એકચ્યુઅલ એક્ઝામ્પલ ઓફ એરોબિક ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ મે બી સિટેડ. કે જ્યારે એનો મેગ્નિટ્યુડ માટે છે ચેન્જીસ, એમાં જે ચેન્જીસ જોવા મળે છે તો એ અલગ અલગ એનર્જીના ફોર્મમાં છે એ જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે એરોબિક ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝના એરોબિક ઓક્સિડેશન તરીકે છે એ જોવા મળે છે. કે તો લિવિંગ સેલ કેરી આઉટ ઓક્સિડેશન, લિવિંગ સેલ કેરી આઉટ ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન ટુ CO2 એન્ડ H2O એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કે શું કીધું, લિવિંગ સેલ છે એ કેરી કરવામાં આવે છે જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે કોની પ્રેઝન્સમાં તો કે ઓક્સિજનની પ્રેઝન્સમાં. એ દરમિયાન છે એ CO2 એન્ડ H2O છે એ રિલીઝ થાય છે એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે છે આ રિએક્શન જોવા મળે છે. સો આ ગ્લુકોઝ પ્લસ ઓક્સિજનની હાજરીમાં રિએક્શન થાય છે ત્યારે આપણને છે એ CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O પાણી છે, વોટર છે એ વોટર મોલેક્યુલ રિલીઝ થાય છે, એનું ફોર્મેશન થાય છે. એઝ્યુમિંગ ધેટ ધ ટેમ્પરેચર ઇઝ 25 સેલ્સિયસ એન્ડ ધ પ્રેશર ઇઝ 1.0 એટમ. કે તે દરમિયાન જે ટેમ્પરેચર છે એ કેટલું જોવા મળતું હશે, 25 સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન છે એને આપણે કહી શકીએ. એન્ડ ધ પ્રેશર ઇઝ 1.0 એટમ.
વિચ આર સ્ટાન્ડર્ડ કન્ડિશન ઇન થર્મોડાયનેમિક્સ કેલ્ક્યુલેશન, કે એની સ્ટાન્ડર્ડ કન્ડિશન છે થર્મોડાયનેમિક્સ કેલ્ક્યુલેશનમાં આપણે જોઈએ તો ફોલોવિંગ એનર્જી ચેન્જીસ ટેક પ્લેસ પર મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ ઓક્સાઇડ. તો ડેલ્ટા જી ઇક્વલ ટુ છે આપણને શું આપ્યું છે 6. ડેલ્ટા જી છે ફ્રી એનર્જી ઓફ ધ રિએક્ટિંગ મોલેક્યુલ એ ડિક્રીઝ 686,000 કેલ્વિન પર મોલ અને ડેલ્ટા એચ ઇક્વલ ટુ -673,000 કેલ્વિન પર મોલ. એ શું છે તો કે રિએક્ટિંગ મોલેક્યુલ હેવ રિલીઝડ હીટ. ધ ઇક્વેશન મે ઓલ્સો બી રાઇટન કે ડેલ્ટા એસ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી અપોન ટી. તો આપણે એન્ટ્રોપી છે એ શોધવી હોય ડેલ્ટા એસ, તો એના માટે છે એક ઇક્વેશન આપ્યું છે ડેલ્ટા એસ ઇક્વલ ટુ ડેલ્ટા એચની કિંમત છે આપણને ખબર છે કે 673,000 માઇનસ, અહીંયા માઇનસની સાઇન છે સો માઇનસ, અને ડેલ્ટા જીની વેલ્યુ છે -686,000 અપોન જે ટેમ્પરેચર ટી છે એ આપણને કેટલું કીધું હતું 25 ડિગ્રી સેલ્સિયસમાં લખીએ અથવા તો કેલ્વિનમાં લખીએ 298 કેલ્વિન. ઓકે, હવે નાવ છે એનું ડેલ્ટા એસ એન્ટ્રોપી છે આપણને કેટલી મળશે 44 કેલ્વિન પર ડિગ્રી છે આપણને જોવા મળશે. તો એન્ટ્રોપી ઓફ ધ યુનિવર્સ હેઝ ઇન્ક્રીઝ. ઓકે, then the next point is the relationship between standard free energy change and equilibrium constant. રિલેશનશિપ બિટવીન સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓકે સ્ટડી કરશું.